નમસ્કાર ગુજરાત. આજ સમાજ માટે એક વાત લઈને આવ્યો છું. તમારે આજ સમાજે ત્રાજવે તોલી ન્યાય કરવાનો છે, બરોબર? અને પહેલામાં મેં કીધું હતું અમારી તો નથી, પણ તમારી જાતા વાર નહીં લાગે. તો સાંભળો બે લીટીમાં. આજે મારે સમાજને પૂછવું છે કે સમાજમાં આગેવાન કોણ હોય, તો કે પ્રતિષ્ઠિત વ્યક્તિ કે જેની આબરૂમાં ક્યાંય ડાઘ ન હોય, જેના કોઈને 2 નંબરના કામ ન કરવા હોય, જેને ઓનલી સમાજ સેવા જ કરવી હોય અને બાપ દાદાના વ્યવસ્થિત કાર્યો હોય. આવા પ્રતિષ્ઠિત માણસોને તમે સમાજના આગેવાન કે સમાજના ચેરમેન બનાવો, બરાબર? હવે એક સમાજની સંસ્થા અને એક સમાજની સંસ્થાના ચેરમેન, બરાબર, દારૂ પીતા હોય એવી પાર્ટી કરતા પકડાય અને 2 છોકરીઓ એને ટાટિયા અને સામેની છોકરી એના 2 હાથ ઝાલી અને 4 વ્હીલમાં મૂકવા જાય દિલ્હીની બજારોની અંદર. હવે એવો વિડીયો એવા સમાજના ચેરમેનનો આવે તો તમે સમાજ શું કરશો? એને ચેરમેનમાંથી નીચે ઉતારી દેશો કે રાબેતા મુજબ આપણે ગોળધાણાની વિધિ ચાલુ રાખશો? આ તો બરોબર છે ને કે જી આમાં કંઈક ખૂચે છે, બરોબર? એટલે હું જાઉં છું કુંભના મેળામાં, કુંભનો મેળો કરી આવું. મેં બહુ પાપ કર્યા ને, બહુ ખરાબ માણસ હું, તો હાવ છેલ્લે ક્વોલિટીનો માણસ હું ને, એટલે હું મારા પાપ ધોઈ આવું, પછી તમારા બધાના પાપ ધોવા હે. તા સુધી સમાજ તમે નક્કી કરીને રાખજો. આમાં ત્રાજવે તોલજો, બરોબર? આમાં તમે ત્રાજવે તોલજો. તમે જયેશભાઈ રાદડિયાની આબરૂ ઉપર સવાલ ઊભા કરવા આવ્યા, તમે વિઠ્ઠલભાઈને બોલેલા વેણ તમે હેઠા પડ્યા. એ વિઠ્ઠલ રાદડિયાએ એ તમને ત્યાં પાણીની લાઈનો નહોતી મળતી, વિઠ્ઠલભાઈ રાદડિયાએ કરાવ્યું. બગીચાની જગ્યા નહોતી મળતી, વિઠ્ઠલભાઈ રાદડિયાએ કરાવ્યું. સરકારી તમામ પ્રોસેસ બધી વિઠ્ઠલભાઈ રાદડિયાએ કરાવી. ત્યાં જેટલું બધું દાન લેવામાં આવ્યું, દાન વિઠ્ઠલભાઈનું મોઢું જોઈને દાન આવ્યું છે. તમારા ડાચા જોઈને કોઈ દાન નથી દીધા. અને તમે સમાજની સંસ્થાના વડા થઈ ગયા અને વડા થઈને એવી નિવેદનબાજી આપો કે આમ છે ને તેમ છે ને ઓલું છે ને આ નથી કરેલો, તમારે હું તમારા બાપ દાદાની પેઢી બનાવી દેવી એમ. હા, અમે જીવી તાવદી તો ન બને, ભલામણા ન બને. એટલે મિત્રો, આ તમે ત્રાજવે તોલજો. હું કોઈને નામ નથી દેતો, હું કાંઈ કહેતો નથી, કારણ કે હું એ જેલ કાપીને આવ્યો એટલે મને બધી ખબર પડે હો. એટલે આ સમાજે ન્યાય ત્રાજવે તોલજો, બરોબર? તમે એમ કહેશો ને કે દારૂ પીતો હોય માણસ આવો હોય ને આ સમાજના ખેલ કરતો હોય, એને કોઈ દી સમાજમાં પ્રતિષ્ઠા ન મળે, બરોબર ને? આ જો મેં હિન્ટ આપી દીધી. દિલ્હીની બજારોમાં 2 છોકરી 2 ટાટિયા અને 2 હાથ પકડીને તમને 4 વ્હીલમાં બેસાડે છે. અમુક માણસો એવો એટલો દારૂ પી ગયા હતા, એટલો બેવડો થઈ ગયો હતી, એટલો દારૂ પી ગયા હતા. આ પાર્ટ 3 છે. હું આવા 10 પાર્ટ છે મારી પાસે. કેટલા? 10 પાર્ટ. તમને બધાને એમ છે ને, એ બધાને કે બન્યાને પૈસા દે એ બાજુ બન્યો ભલે. આ મારે કરોડોની સંપત્તિ રહી, કરોડે. રાજકોટમાં 2-3 તો ફ્લેટ છે, ઘરની 4 વ્હીલ છે, આ બધું આમાંથી જ થયું. નહીં મારી પાસે ક્યાં કાંઈ હતું, સમજી ગયા? એટલે વગાડે